નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંભાવના પ્રકરણની અંદર પત્તાવાળા દાખલાના તમને સમજ આપતો આ વિડીયો છે. સંભાવનાના દરેક દાખલાની અંદર પહેલાં સૂત્ર મૂકી દેવું, પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. હવે આપણે પત્તાવાળા દાખલા જે છે તો કોઈ પણ દાખલો ગણો તો પહેલાં સૂત્ર લખો અને પછી કુલ પરિણામ. પત્તા હોય એટલે કુલ પત્તાની સંખ્યા. તો કુલ પત્તા કેટલા હોય છે તો કે 52. હવે આ 52 પત્તામાંથી 4 એકા. હવે જે વિદ્યાર્થીએ જોયા નથી હોતા એને ખબર નથી હોતી તો આ જે છે એને 4 એકા કહેવાય. એમાં આ કાળીનો એકો છે, આને કાળીનો એકો કહેવાય. આ ફલ્લીનો એકો છે, આ લાલનો એકો છે અને આ ચોકટનો એકો છે. હવે પત્તાની અંદર કુલ પત્તા જે છે એમાંથી એકાની સંખ્યા 4. હવે ફરી એક આપણે સમજી લઈએ કે આ જે 13 પત્તા છે એ 13 પત્તા, આ 52 પત્તા કયા કયા તો કે 13 કાળીના, 13 ફલ્લીના, 13 લાલના અને 13 ચોકટના. એટલે જે કુલ પત્તા છે એ પત્તાની સંખ્યા છે 52. હવે એમાંથી આ એકા કેટલા છે 4. તો આપણને એવું પૂછે કે 52 પત્તામાંથી પસંદ કરતા પત્તું એકો હોય. શબ્દ અહીંયા આપણે એવું વાપરીએ છીએ કે પત્તું એકો હોય. તો એકા કેટલા છે 4. તો સંભાવના શું થશે 4/52. જો પત્તું એકો હોય તો 4 એકા. પણ હવે આમાં સ્પષ્ટતા કરીએ આપણે કે પત્તું લાલનો એકો હોય, લાલનો એકો. તો આ જે 4 એકા છે એમાંથી લાલનો એકો એક જ છે એટલે એની સંભાવના શું થશે તો કે 1/52. પત્તાનો દાખલો છે એટલે છેદમાં 52 આવશે. હવે આગળ આપણે જોઈએ ઘટના. લાલનો એકો એની જગ્યાએ આપણે શબ્દ વાપરીએ લાલ રંગનો એકો. તો આ ચોકટનો એકો છે એનો રંગ પણ લાલ જ છે. તો લાલ રંગનો એકો, તો લાલ રંગના એકા કેટલા છે 2. તો 2/52. આ રંગ શબ્દ આવ્યો એટલે લાલનો એકો અને ચોકટનો એકો. ખાલી એકો કોઈ સ્પષ્ટતા ના કરી હોય તો 4 એકા છે એટલે આપણે 4/52. હવે એમ કે પત્તું લાલનો એકો તો 1/52, લાલ રંગનો એકો તો 2/52. એવી જ રીતે ધારો કે આપણને એવું કે ભાઈ કાળીનો એકો, પત્તો લાલની જગ્યાએ આપણને એવું કે કાળીનો એકો, તો કાળીનો એકો પણ થશે 1/52. અને કાળા રંગનો એકો તો ફલ્લીનો રંગ એ કાળો જ છે, કાળા રંગનો એકો તો 2/52. હવે આપણને પત્તામાં એવું પૂછે કે પત્તું એકો ન હોય. હવે એકા છે 4. એકા કેટલા છે આ કુલ આપણી પાસે એકા છે 4. હવે એમ કોઈ પણ વસ્તુમાં તમને સંભાવનામાં એવું કે એકો ન હોય, એકો ન હોય. હવે જેની ના પાડે એને કુલમાંથી બાદ કરવાના. કુલ પત્તા છે 52, એમાં એકાની ના પાડી તો એકા કેટલા છે 4. તો શું વધે 48. તો 48/52. એકો ન હોય, એકો હોય તો 4/52 અને ન હોય તો જે કુલ હોય એમાંથી એકાની સંખ્યા બાદ કરવાની એટલે 48/52. એટલે પત્તામાં એકાવાળામાં આટલા પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે હવે આપણે આગળ સમજ મેળવીએ. મુખ મુદ્રાવાળું પત્તું, મુખ મુદ્રાવાળું પત્તું અથવા એનું બીજું નામ છે ચિત્રવાળું પત્તું. તો ચિત્રવાળા પત્તા કયા કયા તો કે 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. આ 12 પત્તા ચિત્રવાળા. હવે અહીંયા હું તમને બતાવું છું. આ છે 4 રાજા, 4 રાજા કિંગ આપણે કહીએ.
પછી 4 રાણી એટલે આ ક્વીન, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ એટલે ટોટલ આ 12 પત્તા થયા. આ 12 પત્તા જે છે એને આપણે ચિત્રવાળા પત્તા કહીશું. કયા કયા ફરીથી એકવાર તમે જોઈ લો, આ વિડીયોમાં તમને સામે દેખાય જ છે. આ 4 ગુલામ, આ 4 રાણી અને આ 4 રાજા. આ 12 પત્તાને આપણે ચિત્રવાળા પત્તા કહીશું. એટલે મુખ મુદ્રાવાળા પત્તાની સંભાવના કે તો 12/52. 12/52 એટલે 4 તારી 12 અને 13 ચોક 52. 4 ગયા 4 ગયા તો 3/13 એની સંભાવના આવે. હવે એમાંથી આપણને આગળ એવું પૂછે કે કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા, કાળા રંગના, તો કાળા રંગના 2 રાજા, પછી 2 રાણી અને 2 ગુલામ. તો કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થયા? 2, 2, 4 ને 2, 6. તો કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તાની સંભાવના શું થાય? તો કે 6/52. એટલે અહીંયા હું તમને લખીને બતાવું. આ પ્રશ્ન ખાસ પૂછાય છે. કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા. તો કયા કયા? 2 રાજા. કયા કયા 2 રાજા? આપણે હમણાં જોયા. તો કે કાળીનો રાજા અને ફલ્લીનો રાજા, બરાબર? 2 રાજા વત્તા 2 રાણી. કઈ 2 રાણી? તો કે કાળીની રાણી અને ફલ્લીની રાણી. અને વત્તા 2 ગુલામ. કયા ગુલામ? તો કે કાળીનો અને ફલ્લીનો. તો કુલ કેટલા પત્તા થયા? 6. તો 6/52. તો અહીંયા 3 દુ 6 અને 26 દુ 52. તો 3/26 એની સંભાવના થાય. હવે કાળા રંગના મુખ મુદ્રા વાળા પત્તા એની જગ્યાએ સેમ એવું પૂછે કે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા. તો ટોટલ મુખ મુદ્રાવાળા 12 હતા. તો 12માંથી કાળા રંગના 6 જતા રહ્યા. તો લાલના પણ કેટલા આવે? 6/52. તો કયા 6/52? કયા કયા 6 પત્તા? તો એ પણ આપણે જોઈ લઈએ. તો કે લાલનો રાજા, ચોકટનો રાજા, પછી લાલની રાણી, ચોકટની રાણી, લાલનો ગુલામ, ચોકટનો ગુલામ. તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા પણ કેટલા થયા? 6 એટલે 6/52. હવે એવું પૂછે કે પત્તું મુખ મુદ્રાવાળું ન હોય, મુખ મુદ્રાવાળું ન હોય તો કુલ, હવે જેની ના પાડી હોય એને આપણે કુલમાંથી બાદ કરીએ તો કુલ પત્તા 52. એમાંથી ના પાડી છે મુખ મુદ્રાવાળા કેટલા છે? 12. તો 52માંથી 12 જાય તો શું વધે? 40. તો મુખ મુદ્રાવાળા પત્તા ન હોય એની સંભાવના કેટલી થાય? 40/52. તો 10 ચોક 40 અને 13 ચોક 52. તો 10/13. એટલે આ રીતે ખાસ આ વિડીયો તમે ધ્યાનથી સમજજો. અને કુલ પત્તા જે છે એમાંથી એવું પૂછે કે કાળા રંગના પત્તા, કાળા રંગના. હવે કાળા રંગના કીધા છે, મુખ મુદ્રાવાળા કે એવું નથી કીધું. તો કાળા રંગના કેટલા પત્તા? તો કે 13 કાળીના અને 13 ફલ્લીના. તો 13 ને 13 26. 26/52 અને 26/52 એટલે 1/2 થાય. અને એવી જ રીતે કાળીની જગ્યા આપણને કહે કે લાલ રંગના પત્તા. તો લાલ રંગના કયા કયા? તો કે 13 લાલના પત્તા અને 13 ચોકટના. તો 13 ને 13 26. 26/52 એટલે શું આવે? 1/2. એટલે કાળા રંગના શબ્દ હોય તો 26/52. એટલે ફરી એકવાર ધ્યાનથી જોઈ લેજો. એકા કેટલા? 4,
કાળીનો, ફલ્લીનો, લાલનો, ચોકટનો એકો હોય તો 4/52, પછી કે કાળીનો એકો તો 1/52, કાળા રંગનો એકો તો 2/52, લાલનો એકો 1/52, લાલ રંગનો એકો તો 2/52. પત્તા મુખ મુદ્રાવાળા, તો મુખ મુદ્રાવાળા આપણી પાસે કેટલા પત્તા છે? તો કે 12 પત્તા, તો 12/52. પછી એમાંથી કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા, તો કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? તો કે 6, તો 6/52. એવી રીતે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા, તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા પણ કેટલા છે? મુખ મુદ્રાવાળા નામ કેમ આપ્યું? આના ઉપર મોઢા દોરેલા છે. આ બધા ફોટા ઉપર મોઢા છે, મોઢાનું ચિત્ર છે, એટલે નામ આપ્યું છે મુખ મુદ્રાવાળા પત્તા. એટલે ચિત્રવાળા પત્તા પણ કહેવાય. એટલે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? 6. એટલે ખાસ આ પ્રશ્ન ધ્યાનથી કરજો વિદ્યાર્થી મિત્રો, સરસ પેપર જાય. પત્તાવાળો દાખલો પરીક્ષામાં ખાસ પૂછાય છે. પછી ધારો કે એવું કે પત્તામાંથી ચોકટની રાણી હોય, તો ચોકટની રાણી કેટલી છે? 1 જ છે, એટલે 1/52. એટલે ખાસ ધ્યાનથી પ્રશ્ન કરજો. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.